ચેરમેન હોય સાહેબ 500 થી 550 કાર્યકર આપણા દરેક જિલ્લામાંથી છે, એટલે મતલબ એક જિલ્લાના પેપરની આખા ગુજરાતની, તો દરેક જિલ્લામાં 10-10 સાથે કાર્યકર કે જે વર્ષોથી, કારણ કે એમને ઘણી વખત સવાલ શું છે કે વસ્તીના ધોરણે ઇલેક્શનની મર્યાદાના પેપર, સીટોની વહેંચણીના અનુસંધાનમાં ઘણા કાર્યકરોના અનુસંધાનમાં એમ થાય કે હવે તો એ ચૂંટણીમાં મતલબ કે જ્યારે હોય ત્યારે અમારે ચૂંટણીમાં કાર્યક્રમો હાજરી આપવાની. આ અમારા નાના કાર્યકરોની અમે વેદના તમારી પાસે મૂકી છે અને હું તો દરેક જિલ્લા પ્રમુખોને કહેતો આવ્યો છું કે કમસે કમ આપણે 23-24 વર્ષથી ભાજપનું શાસન છે, તો મારી એક લાગણી આપણા કાર્યક્રમ તો થતા જ રહેવાના છે અને થશે અને હજુ કાર્યક્રમો આવશે, પણ આ કાર્યકરોના વ્યથા જે છે એ વ્યથાનું યોગ્ય સમયે યોગ્ય ટાઈમે નિકાલ મતલબ નિરાકરણ થાય. એમને ફૂલ નહીં તો ફૂલની પાક. અમને ધારાસભ્ય તરીકે બબે તથા વખત થવું છે, ધારાસભ્ય થયા પછી મંત્રી થવું છે, મંત્રી થયા પછી નાયબ મુખ્યમંત્રી ક્યારે થઈશું? અલા પણ જે 24 વર્ષથી જે પાર્ટીનું કામ કરે છે, એ બેન હોય કે ભાઈ હોય, તો આ વસ્તુના અનુસંધાનમાં ઉપલા લેવલે તમે બધા સંસદ સભ્ય તરીકે આપણા અમિત શાહ સાહેબને કહો, આપણા મોદી સાહેબને કહો કે હવે સાહેબ આમાં તો કંઈક વિચારો, અમે તો સંસદ સભ્ય થઈ ગયા, સીકે રાહુલજી મંત્રી થઈ ચૂક્યા, ધારાસભ્ય હાથ વગર થયા, તો હવે આ કાર્યક્રમના બેકવર્ડ છે તે એમની બી અપેક્ષા હોય, ઉમંગ હોય, ઉત્સાહ હોય. અને દરેક સમાજની અંદર ઇલેક્શન કેમ લડે? પોતાનું મતલબ કે સ્ટેટસ, સમાજમાં પોતાનું સ્ટેટસ શું છે, આ હોદ્દો એટલે એમને નથી મળતું. એટલે બેઝિકલી સવાલ એ છે કે આજે બધા સંસદ સભ્યો મોટા ભાગે જો આ વાત કરે તો હું એમ માનું છું કે આ મારા છેલ્લી વખત હું કહીશ. હવે હું આ વાત ફરીથી દોહરાવવાનો નથી, એટલે મારા અંતરની વાત જે છે બહુ જુદી છે. જુદી છે એટલે કહેવાનો મતલબ શું કે આપણો અંતરાત્મા કોઈ પણ વસ્તુની અંદર આપણું કુટુંબનો વ્યક્તિ હોય. આપણે ભારતીય જનતા પાર્ટીના બધા આપણે કુટુંબના જ વ્યક્તિ છે. અત્યારે લાગણી થઈ તો આજે વસ્તુના પર વરસાદની સિઝનમાં બહેનો ભાઈઓ ખેતીનું કામ છોડીને ઘરકામ છોડીને કાર્યક્રમ હોય, એટલે વિના સંકોચે આપણે ગમે તે પરિસ્થિતિમાં હોય ત્યારે ઉપસ્થિત થઈએ છીએ. એ તમારો ખૂબ ખૂબ મોટો આભાર. એટલે મારી લાગણી વન નેશન ઇલેક્શન તો છે જ, પણ સાહેબ તમે બધા સંસદ સભ્યો આ વાત અમે બહુ ટૂંકા પડીએ અને અમારે જે વસ્તુના પર વાત કરી તો એના અનુસંધાનમાં મેં ત્યાં આજ સુધી પહોંચાડી છે. અને વાત અંદરની છે, એટલે વાત અંદરની છે એટલે આપણે ભલે પત્રકાર મિત્રોને જે કંઈ કેવું લખવું હોય એ લખે, પણ આ પાર્ટી છેવાડાના વ્યક્તિ સુધીના બે પર પહોંચેલી છે. તો આ કાર્યકરોની પણ વ્યથા જે છે એ મેં કાર્યકરો થકી અને મારા થકી આપણા એમપી સાહેબ તમને તમારા બીજા એમપીને તમે વાત કરી અને એનો કોઈ યોગ્ય નિકાલ, ભલે અમે એવું નથી કહેતા કે અમારા જિલ્લામાં 15 આપો, અમારા જિલ્લામાંથી 5 આપો, વસ્તીના ધોરણે આપો, પણ આ કાર્યક્રમનો ઉત્સાહ જો ટકાવવો હશે તો આ ખૂબ જરૂર છે. હું ઘણી વખત ના કહેવાની વાત કરું છું, પણ મારી દિલની વ્યથા આ મેં તમને ગાડી મૂકી છે. ફરીથી અહીંયા આ પધાર્યા એ બદલ અમારા ગોધરા મત વિસ્તાર અને તમામ છે તે ભાજપના કાર્યકરો હોદ્દેદારો સાથે અમે તમારું સ્વાગત કરીએ છીએ, બહુમાન કરીએ છીએ. અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમારી વાત જરૂર પહોંચાડજો. ભારત માતા કી જય.